આ દ્રશ્યો નડિયાદના છે, જ્યાં કલેક્ટર કચેરીમાં આવેલી તલાટીની ઓફિસ પર આ બેન ધ્રુસકે રડી પડ્યા, કારણ કે જન્મના પ્રમાણપત્ર માટે આ સરકારી કચેરીઓ તેઓને છેલ્લા 25 દિવસથી સતત ધક્કા ખવડાવી રહી છે. સરકારી જવાબ સાંભળી ધક્કા ખાઈને તેઓ કંટાળી ગયા છે, રીતસરના ત્રાસી ગયા છે. આણંદના લાંભવેલથી આ મહિલા છેલ્લા 25 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. તેમનું કહેવું છે, મારો જન્મ નડિયાદમાં થયો છે, એટલા માટે હું જન્મનું પ્રમાણપત્ર લેવા માટે પહેલા નડિયાદ નગરપાલિકામાં ગઈ, પરંતુ ત્યાં જૂના રજીસ્ટર ફાટી ગયા હોવાનું જણાવીને દાખલો ઉપલબ્ધ ન હોવાનો જવાબ મળ્યો અને મને સેવા સદનમાં જવાનું કહ્યું. પરંતુ અહીં કર્મચારીઓ દરરોજ અલગ બહાના આપી રહ્યા છે, જેનાથી હું કંટાળી ગઈ છું. હું નગરપાલિકામાં ગઈ હતી. નગરપાલિકામાં એવું કહે છે કે ફાઇલ ફાટી ગયેલ છે, એટલે કે તમે સેવા સદનમાં જાઓ, સેવા સદનમાં તમને આપશે. અહીંયા ઘડી આવી તો કે 2 સાક્ષી લઈને આવો, એમના આધાર કાર્ડ લઈને આવો, એમ પછી લખાણ લખીને આપો કે તમારો જન્મ અહીં થયેલો, આ થયેલો. હવે આજે 46 વર્ષ જૂનો હું કંઈથી લાવું? એ નગરપાલિકામાંથી જ મળે. હવે ફાઇટ નો રેકોર્ડનો દાખલો મને આપવો જોઈએ ને, નથી એમ. તે તો કહે છે નગરપાલિકામાં જાઓ ને બોલાવી લાવો એમને. કાલે એ સાક્ષી માટે નગરપાલિકાના ચોપડા લઈને આવવાનું હતું, તો અહીંયા કોઈ આવ્યું નહીં. હું સાક્ષી લઈને આવી, એ બધું પતી ગયું, અને છેલ્લે પતી ગયું ત્યાં કહે છે હવે અત્યારે મને નોટિસ લેવાનું ગયું કાલે, તો અત્યારે કહે છે સાક્ષી લઈને આવો. તો કાલે તમે શું જોયું? અને 15 દિવસથી મેં ફાઇલ આપી હતી, 15 દિવસમાં તમે જોઈ દે એડ્રેસ કે કોનું છે, ના નહીં ચાલે. અને મારો નંબર લીધેલો છે, મને ફોન ના કરે કે બેન આ નહીં ચાલે. અત્યારે બધું ટોળે ટચે આવી ગયું, ત્યાં કહે છે નહીં ચાલે. એવું ના હોય ને. તમે શાના દાખલા માટે ધક્કા ખાવ છો? કેટલા દિવસથી ધક્કા ખાવ છો? 25 દિવસથી ધક્કા ખાઉં છું. બેન, તમે મામલતદારને મળ્યા હતા કે વાર? મામલતદારને મને અહીંયા કહ્યું તો અહીંયા મળી છું. બરાબર. હવે તમારો આજે તમે ઉપાડો કર્યો, શું કારણ, શું મુખ્ય તમારું? 25 દિવસથી ધક્કા ખાઉં છું. મારો માણસ છે નહીં, મારે હું એકલી જાતે કમાવનારી છોકરા નાના ઊંઘીને ભૂખે તરસે આવ્યું. પછી છેલ્લે હું બધું જ આપું, અને છેલ્લે મને એમ કહે કે જા સાક્ષી લે આવો. અત્યારે જોબ કરતા હોય અને પાછા એજન્ટ ના ચાલે, ઉંમરવાળા જોઈએ. ઉંમરવાળા હું કઈથી ખોરી લાવું? મારી મમ્મી હંગાત બધા મરી ગયા છે, કઈથી ઉચકી લાવું? સિટીના સાક્ષી છે, મેં બંને લઈ લીધું હતું. મારે કાલે સાંજે ચેક કર્યું તો એમાં નડિયાદ સિટી નતું. એ બેન કે નડિયાદ સિટીના છે, એટલે મેં એમને કીધું તમે લઈને આવજો, આધાર કાર્ડ એમનું જે હોય એ મૂકી દઈએ આપણે આધાર કાર્ડ, તમને નોટિસ આપી દઉં છું. એવું નતું, અમારે મુદત હોય છે, આપવાની હોય છે. મુદત આપી લીધી, કાલે મુદત આપી લીધી. બેન, તમારી ફાઇલ લેવાઈ જ ગઈ છે, અહીંયા કેસ ચાલી જ ગયો, તમારી પહેલી મુદત એ પતી ગઈ છે. એમને એવું કીધું પેલા સાક્ષીનું આધાર કાર્ડ લઈને આવો, નડિયાદ સિટીનો તમને આપી દઈએ નોટિસ. લઈ જ લીધું તો એમનું સાક્ષી મને લાગ્યું નડિયાદ સિટીના, એટલે મેં કીધું ઝેરોક્સ લઈને આવો, એમની નડિયાદ સિટી એટલે પતી જાય.